હવે શું આ અનબોક્સ કરવાનું છે કે આમ જ લઈને બેસી રહેવાનું છે? ના ના, શું કરવાનું બોક્સ કરીએ? કેમ આવું સારું લાગે. પેલી નોટ તો વાંચો મેં લખી છે. ચલો ગાઈસ, તમને હું નોટ વાંચીને સંભળાવું. ટુ માય હબી, માય લવ, માય હોપ, હેપી બર્થડે ફ્રોમ યોર વાઇફ. થેન્ક યુ સો મચ ક્લેપ ક્લેપ ક્લેપ. ફોર એવરીથિંગ. આ નોટમાં લખેલું છે? ના, લખ્યું છે બટ થેન્ક યુ સો મચ. હું મારી રીતે કહું છું. આઈ ડિડન્ટ એક્સપેક્ટ કે આ બધું એ કરશે, કેમ કે આ વખતે મેં એને કહી જ નહીં લીધું. મેં ફુલ્લી ઓફર આપી હતી કે ભાઈ તારે જે લેવું લેજે. હા, બટ પણ હું કઈ લઈ ના શકે, મને ગમ્યું નહીં કઈ. નસીબ એવા હતા. બટ ખરેખર આ વખતે એની જુબાન ઉપર એને ફૂલ કંટ્રોલ રાખ્યો છે હો. આ વસ્તુ તો શું કહેવાય, તું બોલવા આવ્યો કે ના રે? આ સવાર તમે પેલા કપડા પહેરી રહ્યા હતા ને, પછી એને કીધું કે ચલો તમે કહો તો બ્લિંકિટ કરી દઉં, ચાલ કરી દઉં. તારમાં થોડુંક સમજી જાવ તું. એવું થઈ ગયું કે યાર શું કહેવાય, હવે હું બોલી ના દઉં એમ. અને આ બધી વસ્તુ એક અઠવાડિયાથી ઘરમાં જ પડી હતી. અને એમાં 2 વસ્તુ તો મેં ઓનલાઈન મંગાવેલી હતી. અનબોક્સ કરી દઈએ ચલો ને. હવે રહેવાશે તો નહીં, રાત તો નહીં પડે. આપણે એવું થાય કે ભાઈ બર્થડે પૂરો થાય. મને એવું જ હતું કે રાત્રે જ આપું. અને પહેલા તમે કીધું કે આપણે બહાર જવાનું છે બરોડા કે એવું કંઈક. તો મને એવું હું કાલ રાત્રે બધું ગાડી મૂકી આવતી હતી. ગાડીની ડિક્કીમાં મેં કીધું મૂકી દઈશ, હાઈવે પર ઓપન કરીશ. પણ પછી મને યાદ આવ્યું, મેં કીધું ભગીરથ તો કઈ નક્કી ના કહેવાય, ગમે એટલા ને ગમે ત્યારે બંધ રહે. પછી ગાડી મૂકી આવું, સવાર પછી તમે ગાડી લઈને ક્યાંક જાઓ ને આ ના થાય એના કરતા મેં કીધું જો જવાન થશે ને તો મૂકીશ. મને જવાનું ના બોલાવા આવી ને ત્યારે એને ચશ્મા જોયા ને, ચશ્મા ઉપરથી ખબર પડી ગઈ કે ભાઈ ના કંઈક તો લાવી દેશે એ રહી. ખરેખર બહુ મસ્ત લાવી છે. હું ઓફિસમાં પેલા જૂના ચશ્મા પહેરતી હતી, કેમ કે આ ચશ્મા તો કટાય નહીં, બાકી તમને ખબર પડી જાય. એટલે એક ચશ્મા હે તો એક ચશ્મા તું બીજા લાવી જ હોય, બરોબર? એ તો હું હવે મને મગજમાં એ છે તો કદાચ આની અંદર એ બી હોઈ શકે. હા, મને લાગ્યું. હજુ જોવો તો મને સરપ્રાઈઝ છે. તો ગાઈસ ફાઇનલી આપણે હવે જઈ રહ્યા છીએ અનબોક્સ કરવા. હા, આ તો મેં વાંચ્યું જ. હા, એટલે ને ઉપર મૂકી દો. ચલો લેટ્સ સી. હવે આપણે ફર્સ્ટ હું ક્યાંથી ચાલુ કરું? તો એઝ યુ વિશ. ના ના, તું કહેતો તું કે ત્યાંથી. મને તો બધું જ બહુ ગમે છે, એટલે હું તો ચલો આપણે તારા ત્યાં પડે બરોબર, તો આપણે પહેલા એ કરીએ બરોબર. ચલો ગાઈસ, પહેલો હાથ છે ને બુટીનો આ થેલી પર પડ્યો તો બે જોન જેકોબ્સ. હા, એ તો બાય ધ વે મારે શું કહેવાય, વોચ મૂકવા માટે આ લઈ આવી હતી. બટ આ બ્રાન્ડના ચશ્મા હતા નહીં અમારા ઘરમાં. એટલે આ છે આ એ જ બ્રાન્ડના છે. બટ ઓબ્વિયસ ઓ આ એટલી પ્રીમિયમ ફીલ થાય છે ને, આ જે ફીલિંગ જે છે. આઈ હોપ કે તમને ગમે. ઓ માય ગોડ, આઈ થિંક ગોગલ્સ. યા બટ ઓબ્વિયસ, કેમ કે તમારી જોડે 2 તો ચશ્મા જો ને પકડતા ફાવતું નથી. એ પેલું નવું છે ને એટલે. ગાઈસ એટલા હેવી છે અને કલર તો જુઓ. લુક એટ હે વાહ 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 ફોલ્ટે. चलो चलो भाई. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. See, green watch belt and green chashma. ઓ ભાઈ, આ સપનું નહીં જોઈ રહ્યો ને, સપનું નથી જોઈ રહ્યો ને. બહુ પ્રીમિયમ છે હો ભાઈ. મને કહ્યું કે ગ્રીન છે તો તમને પસંદ આવશે કે નહીં. બાય ધ વે શું કહેવાય, પાર્થ અને જય બંને જોડે આયા હતા આના માટે. તે બંનેને બી થેન્ક યુ, ગમ્યા છે. આઈ લાઈક ઇટ કે ભાઈ આઈ કે બીજું કે શો નથી. આ એ શો હોય નહીં ને, કેમ કે મને ખબર છે તમારી ચોઈસ કે તમને ના ગમે. મને ચોઈસ ખબર નથી આની. ચાલો મારે કઈ કરવું પડશે એક્ચ્યુઅલી. ધેટમાં હવે મારે છે ને થોડુંક આમ ઇન્ટરેસ્ટ જાગે છે મને, તો હવે આમ બેસી જવા દે. હવે આ છે ને ઓપન કરું છું. આમાં મુડી કયું કે એક્સપેન્સિવ નીકળ્યું. એક્સપેન્સિવ વસ્તુ જે બહાર દેખાયું છે ને એ છે આ બંને એટલું એક્સપેન્સિવ. ધેટમાં જ એક્સપેન્સિવ નથી આ બંને. બેઝિકલી આ બંને તમારી જરૂરિયાત છે. મારી જરૂરિયાત તેથી ડ્રાયર કેવું કે કદાચ હશે. ડ્રાયર જ છે. બાય ધ વે મારું જે પેલું ડ્રાયર હતું ને ડી હોમ્સ નું, હા, કે જે હું મારી હોસ્ટેલમાં હતો ત્યારનો વાપરું છું. ત્યારે આઈ થિંક 5-6 વર્ષ ના આપણે મેરેજ થયા ત્યારે હતું ને કે ના પછી લાયો એટલે 5 વર્ષ તો ઓછા થયા. નોવાનું હતું. હા, એ તો એ પડ્યું હોય ચાલે છે, પણ એના આગળ પેલું નથી, કેપ આવે છે. તને આ ખબર કેવી રીતે પડી કે આ કંપનીનું સારું હોય ને આ બધું? તને આમ તો ખબર પડતી છે ને. હું બે તમારી જોડે રહીને ઇન્ટેલિજન્ટ થઈ ગઈ છું. તો મારા હેડ તો તમને લાગતું જ હશે. તો કઈ છે
થોડી દેખાવમાં આમ નાનો લાગે છે બટ મોટું છે અને હેવી બી છે અને ખાલી આ પિંક પટ્ટીથી પ્રોબ્લેમ છે કે છોકરીઓ ના મારે ક્યાં લઈ જવું તું એ વાપર પણ મારે બહુ મસ્ત લાગે છે પણ guys. હું વાપરતી I બી like નથી બધા મતલબ જે મેન્સ મોડલ હોય ને એ લોકો જે પ્રિફર કરતા હોય ને એ લાઈ છું હું એટલે તમે આ જોઈને એવું ના કહેશો કે હું મારા માટે લાઈ છું બેઝિકલી હું યુઝ બી નથી કરતી હેર ડ્રાયર પેલું હતું કેટલો ટાઈમ મેં કર્યું ઓકે થશે પણ નથી અલગ કરવું અરે યાર સી લાઈટ ગઈ બસ ધીસ ઇઝ આર સી એવો ત્રાસ છે ને So much later that the old narrator got tired of waiting and they had to hire a new one. તો ફાઇનલી લાઈટ આવી ગઈ છે અને ચલો આપણે જ્યાં હતા ત્યાંથી જ આપણે શરૂ કરીએ એક મિનિટ ઉપર વાંચવું હોય તો વાંચી લો કદાચ તમને આઈડિયા આવે સ્લીપી કેટ યા ખબર ને કે ખાસે એટલે ઓછી કહું શું વાહ ગ્રીન હે? assumption યા એલા ગુડી યાર અમુક તો મેં જે વિચાર એક વખત વિચાર્યો ને એના કારણે મેં વાત પાડી હોય ને એવી વસ્તુ લાવે છે આઈ નો કે ઓસીકુ એટલે આમ તો ઓસીકુ કઈ દઈને એમ બટ આ ઓસીકુ કંઈક અલગ છે આ સ્લીપી કેટ કરીને બ્રાન્ડ છે કે જે અલગ હા ભલે તો જોવા તો દે આવી શું છે એ ના જોતું જે આ ઓસીકુ છે એટલું સ્મૂથ છે તો લીલો કલર આપણો ફેવરેટ છે હા અને આ એનું કવર જ છે હો હે? ઓસીકુ અંદર છે એટલે આ આવું કવર છે એમ? આ એટલે ઉપર- કવર વોશ કરી દેવાનું. હા એ વોશ કરી દીધું મારું ઓસીકુ એ ઓલવેઝ મારું જ લઈ લે એટલે મેં કીધું ચલો ભાઈ આમના માટે એનાથી બી સારું મંગાવી આપું મારા કરતા બી સોફ્ટ છે જોયું Nice, સેફ માં આવી ગયું નાઈસ આમ. બહુ મસ્ત પેલું થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું કદાચ હવે કેસીઓ લખેલું છે એટલે તો ખ્યાલ આવી જ જશે અરે તમે એવું કેમ કહો છો બધા બોક્સ જોઈને તમે કહો છો કે આના જ ચશ્મા છે આની જ ઘડિયાળ છે તો શું હોય બોક્સ હોય તો એટલે હા એટલે વોચ છે એ તો ખ્યાલ આવી જ ગયા એકચ્યુઅલી મારે હવે આ એપલ વોચ નીકાળવું પડશે અલ્લા ગુડી કેવી છે નાઈસ નાઈસ તમને બ્લેક જોઈતી હતી ને તમને ચેન વાળી બ્લેક જોઈતી હતી બટ મેં ચેન વાળી બ્લેક જોઈ પણ એમાં કેવું હતું કે નાઈસ સારા વેરિયન્ટ નતા એટલે મને એમ થયું કે કેશિયો માં જવું આમ તો જી શોપ ની બી જોઈતી બટ એના મોડેલ બહુ જ હેવી હતા એટલે તમારા હાથમાં પ્રોપર ના લાગે તિલક છે એક છે ને એ કોઈ ઇન્સિડેન્ટલી થઈ છે એમ અને અમદાવાદ થી લીધી અને મેં શું કહેવાય ગાંધીનગર થી લીધી પછી આ બીજા ફોટા મોકલ્યા ને પછી ખબર પડી કે એક જ ઘડિયાળ છે ઓકે ગાઈસ તો બહુ જોરદાર આપણી ઘડિયાળ આવી ગઈ છે એક બીજી આ વોચ તો આપણે પહેરતા હતા બટ એક આ બીજી વોચ આવી ગઈ કેસીઓની તો આ બી જોરદાર લાગે છે આમાં 3 વેરિયન્ટ હતા પણ મેં કીધું પેલું બેલ્ટ વાળું તમને ઓછું અનુકૂળ આવશે ને તમે કહેતા ના, ના, બ્લેક ના. ચેન વાળી લેવી છે ચેન વાળી લેવી છે તે વાંધો મેં કીધું ચેન વાળી તો નહીં પણ બ્લેક લઉં એમ. આ બધું જે છે ને એ ગુડીની ક્રિએટિવિટી છે આજે આપણે ત્યાંથી આવીને ત્યાંથી આપણે બેગ લઈને આવીએ ને ત્યારે આવું કયું હતું નથી આ પણ ગુડીએ ક્રિએટિવિટી કરેલી છે ઓ ભાઈ ગુડી યાદ છે આ તો મારું વિશ લિસ્ટ છે આ તો મેં ગઈસ મારા શૂ સ્ટોરની જે એપ્લિકેશન છે ને એમાં મેં શું કે વિશ લિસ્ટ કરીને રાખી દઉં તો ભાઈ ઇન ફ્યુચર ગમે ત્યારે હું લઈશ તમને વિશિષ્ટ છે તો મને નથી ખબર તમને બતાવ્યું તો ખબર કે ગુડી જો આખું આના 4-5 ટી-શર્ટ બહાર પડ્યા હતા ને જો ગાઈસ મને છે ને સૌથી વધારે આ બહુ ગમ્યું જે મહાભારત રથ છે ને પાછળ છે ને પેલું અને આ એક કંપની એવી છે ને કે જે ગાઈસ આપણા ઇન્ડિયન કલ્ચર છે ને આપણું ઇન્ડિયન કલ્ચર એના ઉપર ટી-શર્ટ બનાવે છે જો આ ધનુષ ને જો આપણા સૂરજનો આખું પેલું છે એટલે અને નીચે બીજું હાથી ને બધું એટલે બહુ મસ્ત મતલબ ઇન્ડિયન ફીલિંગ આવે અને વેસ્ટર્ન કપડું છે એવું કહેવાય કે ચલવાનું કઈ સાઈડ રાખે અને ગાઈસ બીજું બી છે ગુડી એ આ વખતે કંઈક વધારે જ નક્કી કરી દીધું આપણો સાવ નતો માનતો આ તો કંઈક ફંકી ગોવા જાય ને ત્યારે પહેરવા લાયક છે ભાઈ આ તો ત્યાં તમે પેલી ગેપની ટી-શર્ટ જોઈતી ને હા જો સરખું મારો બ્લોગ જોતા હોય તમે સરખું નોટિસ કર્યું હોય ને તો તમને ખ્યાલ હશે કે આપણે લોકો પેલા કણ ગયા હતા ખબર કોન્સર્ટમાં ગયા હતા એની પહેલા આપણે એક પેલું ફેસ્ટિવલ શોપિંગ ફેસ્ટિવલ અમદાવાદ શોપિંગ ત્યાં ફેસ્ટિવલ આવું કંઈક મેં એક ગેપનું ટી-શર્ટ મેં પસંદ કર્યું હતું Short એ આપણે હતું. જોયું કે ભાઈ 5000 નું હતું તો એ ત્યારે આપણે રહેવા દીધું હતું તો એવું ને એવું ગાઈસ સોલ સ્ટોર માંથી ગુડી લઈને આવી છે ઓકે ઓકે આ બંનેમાં હવે નહીં કે હા લે થાકી ગયો તો ગાઈસ કંઈક આવું હતું અને હું આને કઈ રીતના શુક્રિયા અદા કરું ને તો મને ખબર જ નહીં પડતી તો ગાઈસ તમે લોકો થોડું ઘણું જાણતા હોય કે હું શું કરી શકું તો પ્લીઝ મને કોમેન્ટ કરો
તો મને ખબર પડે કે ભાઈ નેક્સ્ટ મારે આને માટે શું કરવાનું છે. અને કેમ કે આની લીલી અંદર એ છે મારી ને- માટે લઈને આવે છે. હા, આપણે સેલ્ફ ગિફ્ટ બી કરી લીધી. આ જે વસ્તુ લેવા ગઈ ને ત્યારે મેં મારા માટે સેલ્ફ ગિફ્ટ લીધી. ભગીરથની કોપી હા. ટ્વિનિંગ તો- ટ્વિનિંગ. હું કોઈની કોપી નથી કરતી, તમારી જ કોપી કરું છું. તો Okay. તમને આમ તો તમારી guys, ગળગળમાં ખાવું જોઈએ. આવે છે તો I like it. Watch એટલી ના બધું ગમે વસ્તુ ને. લઈ છે ને એ બધું મને તમને બહુ વોચ ગમે ના છે. ગમે? વોચ થોડુંક છે આપણે. હવે જોઈએ ચાલે આ તો હવે આપણે શું કહેવાય પેલું કરી શકાય છે ને એક્સચેન્જ ને બધું. તો ગાઈસ એવું છે. તો આઈ હોપ કે તમને આ વાળો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો તમારે શું કરવાનું છે તમને ખબર જ છે, વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. તો ચલો મળીએ આવા જ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન. આપણો જે મેન બ્લોગ છે એ તો ચાલુ જ છે બટ આ ગાઈસ અમે છે ને અનબોક્સિંગ અનબોક્સિંગ બ્લોગ એને કરી પેલું દીધો બોલાવો છે. હા પછી કરવું પડશે. આ